પ્રિય મિત્રો, શું તમે ક્યારેય કોઈ મૃત શરીરને ખૂબ ધ્યાનથી ખૂબ નજીકથી જોયું છે? તે સફેદ ચાદર, તે શાંત ચહેરો, નાકમાં દબાવેલું રૂ અને સૌથી વિચિત્ર, સૌથી રહસ્યમય વસ્તુ, પગના બંને અંગૂઠાને એક દોરાથી કસીને બાંધેલા. આ દ્રશ્ય આપણે સૌએ જોયું છે. બાળપણથી આપણે તેને જોતા આવ્યા છીએ. અંતિમ સંસ્કારનો એક મહત્વનો ભાગ માનતા આવ્યા છીએ. આપણે વિચારીએ છીએ કે આ માત્ર એક વિધિ છે, એક જૂની પરંપરા, જેનો કોઈ ખાસ અર્થ નથી. અથવા કદાચ આપણું તાર્કિક મગજ આપણને સમજાવે છે કે આ માત્ર એટલા માટે કરવામાં આવે છે જેથી મર્યા પછી શરીર અકળાઈ ન જાય, પગ અહીં તહીં ન પડે અને શરીરનો આકાર બગડે નહીં. સાંભળવામાં ખૂબ જ સામાન્ય લાગે છે. પરંતુ શું થાય જો હું તમને કહું કે આ દોરો શરીરને સીધું રાખવા માટે નહીં, પરંતુ કોઈ વસ્તુને તે શરીરની અંદર પ્રવેશ કરતી રોકવા માટે બાંધવામાં આવે છે? શું થાય જો હું તમને કહું કે મૃત્યુના તરત પછી તે શરીર હવે માત્ર એક માંસનો ટુકડો નથી રહ્યું, પરંતુ એક ખુલ્લું પોર્ટલ બની ચૂક્યું છે, એક એવો દરવાજો જેનું તાળું તૂટી ચૂક્યું છે, જેની દિવાલો પડી ગઈ છે અને જેના દ્વારા કોઈ પણ અદૃશ્ય શક્તિ, કોઈ પણ ભટકતી નકારાત્મક ઉર્જા આ દુનિયામાં આપણી અને તમારી વચ્ચે પ્રવેશ કરી શકે છે. આજે આપણે તે ભયાનક સત્ય પરથી પડદો ઉઠાવીશું, જે ગરુડ પુરાણના જૂના પીળા પાનાઓમાં દબાયેલો છે, પણ જેના પર આધુનિક વિજ્ઞાન આજ સુધી ખામોશ છે. તમારી ખુરશીઓને કસીને પકડી રાખો અને જો તમે રાતના અંધારામાં આ સાંભળી રહ્યા છો, તો તમારી આસપાસનું વાતાવરણ થોડું હળવું કરી લો, કારણ કે આજે તમને ખબર પડશે કે એક નાનકડો, મામૂલી દોરો તમારી આત્માને અને તે મૃત શરીરને પિશાચ બનતા કેવી રીતે રોકે છે. આ વાર્તા માત્ર મૃત્યુની નથી, આ વાર્તા તે સંઘર્ષની છે જે શ્વાસ અટક્યા પછી શરૂ થાય છે. સૌથી પહેલાં ચાલો તે તર્કને સમજીએ, જે આપણને દુનિયા સમજાવે છે, જે આપણને ડોક્ટર્સ જણાવે છે. મેડિકલ સાયન્સ તેને રિગર મોર્ટિસ કહે છે. વિજ્ઞાનનું માનવું છે કે મર્યાના થોડા કલાકો પછી શરીરની અંદર રાસાયણિક ફેરફારો થાય છે, જેનાથી માંસપેશીઓ સખત થવા લાગે છે, અકળાઈ જાય છે. જો પગને બાંધવામાં ન આવે તો તે બહારની તરફ પડી શકે છે, ફેલાઈ શકે છે, જેનાથી શબને લઈ જવામાં, તેને અર્થી પર રાખવામાં મુશ્કેલી થઈ શકે છે. આ તર્ક પૂરી રીતે વ્યવહારિક છે. શરીરનો ઢાંચો બગડે નહીં એટલે તેને બાંધી દો, પરંતુ થોભો, તમારા મગજ પર થોડું જોર નાખો. જો વાત માત્ર શરીરના અકળાઈ જવાની હોત, જો વાત માત્ર અંગોને કાબૂમાં રાખવાની હોત, તો આપણે હાથોને કેમ નથી બાંધતા? આપણે ઘૂંટણોને કેમ નથી બાંધતા? આપણે ગરદનને કેમ નથી બાંધતા, જે સૌથી વધારે લુડકે છે? માત્ર ને માત્ર પગના અંગૂઠા જ કેમ? એવું શું છે તે બે અંગૂઠામાં કે જો તેમને એકબીજા સાથે મિલાવી દેવામાં આવે તો મૃત્યુનું આખું સમીકરણ બદલાઈ જાય છે? અહીં વિજ્ઞાન તેની સીમા પર આવીને અટકી જાય છે. તેની પાસે જવાબ ખતમ થઈ જાય છે. અહીંથી જ અધ્યાત્મનું, ઊર્જાનું અને તંત્રનું ગહન વિજ્ઞાન શરૂ થાય છે. આપણા શરીરને એક વીજળીના યંત્રની જેમ સમજો. જેમ બેટરીમાં બે પોલ્સ હોય છે, એક પોઝિટિવ અને એક નેગેટિવ, બરાબર તેમ જ આપણા શરીરમાં પણ ઊર્જાનો પ્રવાહ એક સર્કિટની જેમ કામ કરે છે. યોગ વિજ્ઞાન અને તંત્રશાસ્ત્ર અનુસાર આપણા શરીરના બે મુખ્ય ચુંબકીય ધ્રુવ હોય છે. ઉત્તરી ધ્રુવ આપણું માથું છે અને દક્ષિણી ધ્રુવ આપણા પગ છે. જ્યાં સુધી આપણે જીવતા છીએ, જ્યાં સુધી આપણામાં પ્રાણવાયુ દોડી રહ્યો છે, આ સર્કિટ સુરક્ષિત રહે છે. આપણી પોતાની ચેતના, આપણી પોતાની ઓરા, ઊર્જાનું કવચ આપણા શરીરની રક્ષા કરે છે. આ કવચ કોઈપણ બાહ્ય શક્તિને, કોઈપણ બીજી આત્માને આપણા શરીર પર કબજો કરતા રોકે છે. પણ જેવી જ શ્વાસ કટકે છે, જેવી જ તે સિલ્વર કોર્ડ તૂટે છે, તે સર્કિટ વિખેરાઈ જાય છે. શરીર ખાલી થઈ જાય છે, રક્ષા કવચ ગાયબ થઈ જાય છે. અને જેમ કે આપણે જાણીએ છીએ, બ્રહ્માંડનો એક અટલ નિયમ છે, પ્રકૃતિને ખાલીપણું પસંદ નથી. જ્યાં પણ ખાલી જગ્યા હશે, હવા ત્યાં ભરવા માટે દોડશે. બરાબર તેમજ જ્યારે એક શરીર આત્માથી ખાલી થઈ જાય છે, તો તે બ્રહ્માંડમાં એક શૂન્યાવકાશ બનાવે છે. હવે જરા તે સ્થિતિની કલ્પના કરો. આત્મા શરીરની બહાર નીકળી ચૂકી છે, તે ડરેલી છે, તેને હજી સુધી વિશ્વાસ નથી કે તે મરી ચૂકી છે. તે પાછી તે શરીરમાં ઘૂસવાની કોશિશ કરે છે, તે દરવાજા ખખડાવે છે, તે પોતાના મૃત શરીરની આસપાસ ચક્કર લગાવે છે. માત્ર તે આત્મા જ નહીં, પરંતુ સ્મશાનમાં અને આપણા વાતાવરણમાં હાજર કરોડો અતૃપ્ત આત્માઓ, જેને આપણે પ્રેત, પિશાચ અથવા નેગેટિવ એન્ટિટીઝ કહીએ છીએ, પણ તે ખાલી શરીરને જોઈ રહી હોય છે. તેમના માટે તે મૃત શરીર એક ખુલ્લી તિજોરી જેવું છે, એક લાવારીસ ગાડી જેવું છે, જેના પર કોઈ પણ કબજો કરી શકે છે. જો તે શરીરમાં કોઈ બીજી ખરાબ આત્મા પ્રવેશ કરી ગઈ, તો તે લાશનો ઉપયોગ કરીને જીવતા લોકોને નુકસાન પહોંચાડી શકે છે. ઇતિહાસમાં એવી ઘણી ઘટનાઓ નોંધાયેલી છે, જેને આપણે વેતાળ અથવા શવ સાધના સાથે જોડીએ છીએ, જ્યાં તાંત્રિક ક્રિયાઓમાં શવની અંદર હલનચલન થવા લાગે છે.
ગરુડ પુરાણ, જે મૃત્યુ અને તેના પછીના જીવનનો સૌથી પ્રમાણિક ગ્રંથ માનવામાં આવે છે, આ વિષય પર ધ્રુજાવી દે તેવું વિવરણ આપે છે. ગરુડ પુરાણ અનુસાર આપણા શરીરમાં પ્રવેશ કરવા અને બહાર નીકળવાના ઘણા રસ્તાઓ છે, જેને દ્વાર કહેવામાં આવે છે. આંખો, નાક, કાન, મોં આ બધા ઉપરના દ્વાર છે, પરંતુ શરીરના નીચલા ભાગમાં પણ દ્વાર છે. મળ, મૂત્રમાર્ગ અને પગના તળિયા. એક યોગી અથવા એક પુણ્ય આત્માના પ્રાણ હંમેશા ઉપરના દ્વારો, ખાસ કરીને તાળવું કે આંખોમાંથી નીકળે છે, પરંતુ એક પાપી, એક અતૃપ્ત અથવા એક સામાન્ય સંસારી વ્યક્તિની આત્મા ઘણીવાર નીચેના દ્વારોમાંથી નીકળવાની કોશિશ કરે છે અથવા પાછી ઘૂસવાની કોશિશ કરે છે. પગના અંગૂઠા શરીરના પૃથ્વી તત્વ સાથે સીધા જોડાયેલા હોય છે. પૃથ્વી તત્વ ભારેપણાનું પ્રતીક છે, વાસનાનું પ્રતીક છે અને નીચલા લોકનું પ્રતીક છે. જો પગના અંગૂઠાને ખુલ્લા છોડી દેવામાં આવે તો શરીરનો નીચલો સર્કિટ ખુલ્લો રહી જાય છે. આ એક આમંત્રણ જેવું છે. આ તે અર્થબાઉન્ડ નેગેટિવ એનર્જીને એક રસ્તો આપવા જેવું છે, જે જમીનની નજીક સરકે છે. જ્યારે આપણે બંને અંગૂઠાને એક દોરાથી કસીને બાંધીએ છીએ તો આપણે અસલમાં તે સર્કિટને શોર્ટ કરી રહ્યા હોઈએ છીએ. આપણે તે રસ્તા પર તાળું લગાવી રહ્યા હોઈએ છીએ. તંત્ર વિજ્ઞાનમાં તેને બંધન કહેવાય છે. આ દોરો કોઈ સાધારણ દોરો નથી. આ એક લક્ષ્મણ રેખા છે. બંને અંગૂઠાને મિલાવવાથી શરીરની અંદર એક ક્લોઝડ લૂપ બની જાય છે. આનાથી શરીરની બચેલી ખૂચેલી ઊર્જા બહાર વિખેરાતી નથી અને બહારની કોઈ પણ નકારાત્મક ઊર્જા પગના રસ્તે શરીરમાં પ્રવેશ કરી શકતી નથી. આવું જ છે જેમ કે આપણે ઘરેથી નીકળતી વખતે દરવાજા પર તાળું લગાવીએ છીએ, જેથી કોઈ ચોર ખાલી ઘર જોઈને અંદર ન ઘૂસી જાય. મૃત શરીર એક ખાલી ઘર છે અને આસપાસ ભટકતી ખરાબ શક્તિઓ તે ચોર છે જે તે ઘર પર કબજો કરવા માંગે છે. આ બંધનની પાછળ એક બીજું ગહન મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક કારણ છે, જે તમારી પોતાની આત્મા સાથે જોડાયેલું છે. મર્યા પછી આત્મા તરત દૂર જતી નથી. તે ત્યાં જ ઊભી હોય છે. તે પોતાના પરિવારને રડતા જોઈ રહી હોય છે. તે જોઈ રહી હોય છે કે લોકો તેના શરીરને નવડાવી રહ્યા છે, તૈયાર કરી રહ્યા છે. તે વખતે આત્માના મનમાં એક ભારે દ્વંદ્વ, એક ભારે કશ્મકશ ચાલી રહી હોય છે. શું હું પાછો જઈ શકું છું? શું હું ફરીથી ઊભો થઈ શકું છું? આ ઉમ્મીદ તેને આગળની યાત્રા કરતા રોકે છે. પગના અંગૂઠાને બાંધવો આત્મા માટે એક કડક સંદેશ હોય છે. આ એક સંકેત છે કે હવે આ શરીર ચાલવા લાયક રહ્યું નથી. તારા પગ બાંધી દેવામાં આવ્યા છે. તારી યાત્રા આ ભૌતિક દુનિયામાં સમાપ્ત થઈ ચૂકી છે. હવે તારે ચાલવું નથી, હવે તારે ઉડવું છે. આ વિધિ આત્માના મોહને તોડવાનું કામ કરે છે. તે તેને અહેસાસ કરાવે છે કે વાપસીના બધા રસ્તા બંધ કરવામાં આવી રહ્યા છે. આ સિવાય એક બીજો પહેલું છે જેને સમજવો ખૂબ જરૂરી છે, અને તે છે ઊર્જાનું સંક્રમણ. જ્યારે કોઈનું મૃત્યુ થાય છે તો તેના શરીરની આસપાસનું વાતાવરણ ખૂબ ભારે થઈ જાય છે. ત્યાં અંધકાર અને મૃત્યુની ઊર્જા ખૂબ વધારે હોય છે. આ ઊર્જા જીવતા લોકો માટે હાનિકારક હોઈ શકે છે. પગના અંગૂઠા આપણા શરીરનો તે હિસ્સો છે જ્યાંથી સૌથી વધારે ઊર્જા બહારની તરફ રિલીઝ થઈ છે અને સૌથી વધારે ઊર્જા ગ્રહણ પણ કરવામાં આવે છે. તમે જોયું હશે કે આપણે વડીલોના પગે લાગીએ છીએ. કેમ? કારણ કે તેમના પગના અંગૂઠામાંથી સતત ઊર્જા વહી રહી હોય છે. તો વિચારો, એક મૃત શરીર જેનામાં હવે જીવન નથી, તેના પગના અંગૂઠામાંથી કેવી ઊર્જા નીકળી રહી હશે? તે ઊર્જા જીવન આપનારી નહીં, પરંતુ જીવન ખેંચનારી હોય છે. તે ઊર્જા નેક્રોટિક હોય છે. જો તે અંગૂઠાને ખુલ્લા છોડી દેવામાં આવે તો તે મૃત ઊર્જા પૂરા રૂમમાં, પૂરા ઘરમાં ફેલાઈ શકે છે. ત્યાં હાજર બાળકો, ગર્ભવતી મહિલાઓ કે નબળા દિલવાળા લોકોને તે ઊર્જા બીમાર કરી શકે છે. બંને અંગૂઠાને બાંધીને આપણે તે રેડિયેશનને, તે રિસાવને રોકી દઈએ છીએ. આપણે તે મૃત્યુની ઊર્જાને તે જ શરીર સુધી સીમિત કરી દઈએ છીએ, જેથી તે જીવતા લોકોને નુકસાન ન પહોંચાડે. ગરુડ પુરાણ અનુસાર યમરાજ, મૃત્યુના દેવતાને હંમેશા હાથમાં એક ફંદો કે દોરડું લીધેલ બતાવવામાં આવે છે. આ દોરડું બંધનનું પ્રતીક છે. મૃત શરીરના પગને બાંધવો તે યમના પાશનું જ એક ભૌતિક રૂપ છે. આ એ વાતની ઘોષણા છે કે હવે આ જીવ યમના નિયમોના આધીન છે. આજના આધુનિક યુગમાં આપણે આ નાની નાની વસ્તુઓને ભૂલતા જઈએ છીએ. આપણે વિચારીએ છીએ કે આનાથી શું ફરક પડે છે, પણ ફરક પડે છે. ઊર્જાના સ્તર પર, ચેતનાના સ્તર પર દરેક ક્રિયાની એક પ્રતિક્રિયા હોય છે. જ્યારે તે દોરો બાંધવામાં આવી રહ્યો હોય છે,
તે ઘરનો કોઈ ખૂબ જ નજીકનો સભ્ય જ કરે છે. તે વખતે અંજાણે જ તે પોતાના પ્રિયજનની આત્મા માટે સૌથી મોટું કામ કરી રહ્યો હોય છે. તે તેને સુરક્ષિત કરી રહ્યો હોય છે. તે તેને પિશાચ બનતા, ભટકતા અને અધોગતિમાં જતા બચાવી રહ્યો હોય છે. આ માત્ર એક દોરો નથી, આ અંતિમ વિદાયનું સૌથી મજબૂત સુરક્ષા કવચ છે. ઘરથી સ્મશાન સુધીની સફરમાં તે બંધન અનિવાર્ય છે, કારણ કે આ તે સમય છે જ્યારે શરીર સૌથી વધારે અસુરક્ષિત હોય છે. રસ્તાઓ, ચોકડીઓ અને સ્મશાનના દ્વાર પર ઘણી પ્રકારની શક્તિઓ સક્રિય હોય છે. તે દોરો તે સફર દરમિયાન શરીરની ઢાળ બની રહે છે. આ બ્રહ્માંડ રહસ્યોથી ભરેલું છે, અને સૌથી મોટું રહસ્ય મોત પછી શરૂ થાય છે. ગરુડ પુરાણ જેવા ગ્રંથો આપણને ડરાવવા માટે નહીં, પરંતુ આપણને તે રસ્તા માટે તૈયાર કરવા માટે લખાયા છે, જેના પર આપણે સૌએ એકને એક દિવસ ચાલવાનું છે. તેથી હવે પછી જ્યારે તમે કોઈ અંતિમ યાત્રામાં સામેલ થાઓ અને તે સફેદ ચાદર નીચે બાંધેલા પગને જુઓ, તો ડરશો નહીં, અને ન તો તેને એક મામૂલી વિધિ સમજજો. તેને સન્માનથી જોજો. યાદ રાખજો કે તે એક તાળું છે જે બે દુનિયાઓ વચ્ચે લાગેલું છે. તે દોરો તે અંધકારને ત્યાં જ રોકી રાખ્યો છે. પગના અંગૂઠાનું બંધન આપણને એ જ શીખવે છે કે જ્યારે એક અધ્યાય ખતમ થાય તો તેને પૂરી રીતે બંધ કરી દેવો જોઈએ, જેથી આગલો અધ્યાય સારી રીતે શરૂ થઈ શકે. તમારી પાસે પણ જો મૃત્યુ સંબંધિત કોઈ એવી વાર્તા કે અનુભવ હોય જે વિજ્ઞાનના નિયમોને તોડતી હોય, તો તમે તે જણાવી શકો છો. હું એના વિશે વધુ માહિતી શોધવાનો પ્રયત્ન કરીશ. તો પ્રિય મિત્રો, આશા છે કે આ વિડીયોમાંથી તમને ઘણું શીખવા મળ્યું હશે. આજની વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી વધુમાં વધુ શેર જરૂર કરો, અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો. વિડીયો અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.